અવધમાં રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે આખો દેશ રામમય બન્યો છે। તેવામાં ભાવનગર પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલર્ટ મોડ પર છે। અન્ય જિલ્લાને સ્પર્શતા 7 ચેકપોસ્ટ 24 કલાક છે। ઉપરાંત ભાવનગર પોલીસ તંત્ર દ્વારા 2 સોશિયલ મીડિયા પર બાજ નજર બનાવી રાખવામાં આવી છે। ભીડભાડવાળા વિસ્તારોમાં BDDSની ટીમ કાર્યરત કરાઈ દરિયા કિનારાના લેન્ડિંગ પોઈન્ટ પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે। અયોધ્યામાં સોમવારના દિવસે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવાની છે ત્યારે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલર્ટ મોડ પર છે। ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ખાસ કરીને સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવામાં આવી રહી છે। તેમજ ભાવનગર જિલ્લાને અન્ય જિલ્લાઓને સ્પર્શતી 7 જેટલી ચેકપોસ્ટ 24 કલાક કાર્યરત કરી દેવામાં આવી છે। તેમજ હોટલ ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે। દરિયા કિનારાના લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે। PCR વાન અને પોલીસ મથકની પાણી લાઠી હેલ્મેટ ગેસ ગન આપવામાં આવ્યા છે। હિસ્ટ્રી સીટરોને ખંગોળવામાં આવ્યા છે। ઉપરાંત વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તેમજ ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ભાવનગર શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં BDDSની ટીમ મૂકવામાં આવી છે। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।